गुजरात के वडोदरा में ट्रक मालिकों और होटल और रेस्टोरेंट चलाने वाले लोगों ने डिस्ट्रिक्ट कलेक्टर को आवेदन पत्र देकर गैस सिलेंडर की कालाबाजारी रोकने की मांग की है। ईरान युद्ध के असर से पूरी दुनिया में गैस और पेट्रोलियम प्रोडक्ट्स की कमी हो गई है। ऐसे में भारत की सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट लोगों के हित में कदम उठा रही है और जमाखोरी रोकने के लिए कानून भी लागू किया गया है। लेकिन फिर भी गैस सिलेंडर्स की खुलेआम कालाबाजारी हो रही है और दुगने दाम वसूल कर होटल और रेस्टोरेंट्स मालिकों को गैस सिलेंडर बेचे जा रहे हैं, जिस पर आज जिला कलेक्टर कार्यालय में एक आवेदन पत्र देकर गैस सिलेंडर्स की कालाबाजारी रोकने की मांग की गई है। युद्ध चालू થયા એના પછી અત્યાર સુધી અમને એક પણ બોટલ મળ્યો નથી। અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા માટે કે ભાઈ અમને અત્યારે ગેસના બોટલ નહીં મળી રહ્યા તો અમે લોકો ધંધો કેવી રીતે ચલાવીએ છીએ। અત્યારે માડી મૂચોરીને કોલસા પર અમે ધંધો એક પ્રકારનો ચાલુ કર્યો છે, પણ અમને એવું જાણવા મળ્યું અદ્ધરતાલે કે ભાઈ 10% તમને બોટલ આપવામાં આવશે। તો અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે 10%માં અમારે શું થશે બાટલાનું। અત્યારે અમારી પાસે એટલા બધા લેબર છે, લેબરનું ખાવાનું બનાવવાનું બધું એ હોય છે, તમને મેક્સિમમ 50% બોટલ આપો। તો સાહેબે કીધું અચ્છા અમે વિચારીશું। અને બીજું એવી બી રજૂઆત કરી છે કે જે તમે બોટલ અમને ઓછા આપતા હોય અને બોટલ ના મળતા હોય તો તાત્કાલિક ધોરણે અમને ગેસ લાઈન આપવામાં આવે। ગેસના મુદ્દાને લઈને રજૂઆત કરી છે। અમને છેલ્લા 10 દિવસથી ગેસના બોટલ મળતા નહીં। અમારે સ્ટાફ રાખવો બી થોડો અઘરો થઈ ગયો છે, કેમ કે અમે કોલસા પર ને લાકડા પર કામ કરીએ છીએ। સ્ટાફ કોલસા ને લાકડા પર કામ કરવા રેડી નથી, એ માટે સ્ટાફ બી અમારો ગામડે જવાનું કહે છે। એમના સ્ટાફ જતો રહેશે ને પછી બાટલ મળે તો અમારે કંઈ કામનું નહીં, કેમ કે સ્ટાફ જતો રહે તો અમારે ધંધો કેવી રીતે કરવાનો છે। હજુ એ જ અમે સાહેબ જોડે રજૂઆત કરી છે કે થોડા બોટલ આપવાના ચાલુ કરો તો અમારો ધંધો ચાલુ રહે। બાંયધરી હજુ કશું આપીને કે સાંજ સુધી તમને જણાવીએ છીએ કે 4 વાગ્યા સુધી કે નહીં બાંયધરી આવશે એવું।